દાહોદની પીએમશ્રી કેન્દ્રીય વિદ્યાલય ખાતે વિદ્યાર્થી પરિષદમાં નિયુક્ત હોદ્દેદારોનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો। દાહોદની પીએમશ્રી કેન્દ્રીય વિદ્યાલય ખાતે વિદ્યાર્થી પરિષદનું આયોજન કરાયું હતું, જેમાં શાળાના કેપ્ટન અને વાઇસ કેપ્ટન તેમજ અલગ અલગ વિભાગોમાં કેપ્ટન અને વાઇસ કેપ્ટનની પસંદગી કરવામાં આવી હતી। સાથે જ બાલવાટિકાથી લઈને ધોરણ 12 સુધીના વર્ગ મોનિટરોની પણ પસંદગી કરવામાં આવી હતી। તમામ નિયુક્ત હોદ્દેદારોનો સન્માન સમારોહ અને શપથ ગ્રહણ કાર્યક્રમ દાહોદ એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ ભાવનાબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને હતો, જેમાં અતિથિ વિશેષ તરીકે હેડ કોન્સ્ટેબલ દક્ષાબેન પરમાર અને ઉર્વશીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। શાળાના આચાર્ય એનોસ સેમસન દ્વારા મહેમાનોનું છોડ આપી સ્વાગત કરી તમામનું શાબ્દિક સ્વાગત કર્યા બાદ કાર્યક્રમની શરૂઆત થઈ હતી। મહેમાનોના હસ્તે વિદ્યાર્થી પરિષદના નિયુક્ત હોદ્દેદારોને શેષ અને બેઝ પહેરાવી નિયુક્ત કરી સન્માનિત કર્યા હતા, તેમજ તમામ વર્ગ મોનિટરને બેઝ પહેરાવી સન્માનિત કરાયા હતા। ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓએ મળેલી જવાબદારીને નિષ્ઠાપૂર્વક નિભાવવા માટેના શપથ લીધા હતા। Raj from class 12, and today I am here standing as the school captain of PM Shri Kendriya Vidyalaya Dahod. I am honored and grateful to be having selected for this post. I will first like to show my heartfelt gratitude to dear principal sir and all the teachers and the students who elected me and chose me and gave their faith in me so I could become the school captain of this school. जैसे कि आप सब जानते हैं कि लीडर बनने का मतलब समझना बहुत ज़्यादा ही ज़रूरी है जब तुम एक लीडरशिप के पोस्ट में आते हो। जैसे कि जानते हो कि लीडर वो नहीं होता जो दूसरों को कमांड करता है, बट वो होता है जो उनके साथ चलता है, उनका सहारा बनता है। जब तुम्हें ज़रूरत पड़ती है तो तुम्हारे साथ जो रहेगा, जब तुम्हारे खुशियों में और दुखों में जो तुम्हारा साथ रहेगा, वो होता है लीडर। जो तुम्हें रास्ता दिखाए वो है लीडर, और जो तुम्हें मार्ग में भटकने ना दे वो है लीडर।